નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. સુરેન્દ્રનગરથી સમાચાર. ઈડી દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરાયો. કલેક્ટરને સાથે રાખી સરકારી નિવાસ સ્થાને તપાસ કરાઈ. સોનું ચાંદી કબજે કરાયું હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ઈડીની 3 ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તપાસ બાદ વધુ નવા ખુલાસાઓ બહાર આવવાની શક્યતા સેવવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરમાં ઈડી દ્વારા તપાસનો ધમધમાટ. કલેક્ટરને સાથે રાખીને સરકારી નિવાસ સ્થાને આ તપાસ કરાઈ છે. સોનું ચાંદી કબજે કરાયું હોવાની પણ ચર્ચા છે. ઈડીની 3 ટીમો અહીં તપાસમાં લાગી છે. બની શકે કે અન્ય પણ મોટા ખુલાસાઓ થાય. સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન કૌભાંડ મામલે ઈડી દ્વારા જે દરોડા કરવામાં આવ્યા હતા તેમાં ગઈકાલે મોડી રાત્રે ઈડીની ટીમ દ્વારા સુરેન્દ્રનગરના જે જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ છે તેમના સરકારી નિવાસ સ્થાને ઈડીની જે 3 જેટલી ટીમો છે તેના દ્વારા મોડી રાતથી વહેલી સવાર સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોટા પ્રમાણમાં સોનું ચાંદી સહિતનું જે છે એ ઈડીની ટીમ દ્વારા કબજે કરી અને હાલ જે છે વધુ તપાસની ધમધમાટ છે શરૂ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં આ મામલે વધુ ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી પણ શક્યતાઓ છે. હાલ તો સમગ્ર મામલે ઈડીના અધિકારીઓ દ્વારા કાંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે, પરંતુ મોડી રાતથી વહેલી સવાર સુધી ચાલેલા સર્ચ ઓપરેશનમાં આગામી સમયમાં નવી વિગતો બહાર આવે તેવું ચોક્કસથી જણાઈ રહ્યું છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અક્ષય, સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં આ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. અત્યાર સુધી શું બહાર આવ્યું છે અને કઈ દિશામાં તપાસ આગળ વધી રહી છે? જી, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે સૌથી મોટું જે જમીન કૌભાંડ છે એના મામલે જે ઈડીના દરોડા કરવામાં આવ્યા હતા તેમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ ગોરીના જે રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલ હવાલે કરવામાં આવ્યા હતા ગઈકાલે. ત્યારબાદ આજે જે છે ટૂંકમાં ગઈકાલે મોડી રાતથી ઈડીની જે 3 જેટલી ટીમો છે તેના દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જે છે રાજેન્દ્રકુમાર પટેલ તેમને સાથે રાખી અને તેમનું સુરેન્દ્રનગર ખાતેનું જે સરકારી નિવાસ સ્થાન છે ત્યાં વહેલી સવાર સુધી જે છે એ જિલ્લા કલેક્ટરને સાથે રાખી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને સૂત્રો પાસેથી એવી માહિતી પણ મળી રહી છે અને એવી ચર્ચા પણ છે શહેરમાં કે મોટા પ્રમાણમાં જે છે સોનું અને ચાંદી સહિતનો જે છે કિંમતી સામાન છે હાલ ઈડીની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. વહેલી સવારે ઈડીની ટીમ જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને જે છે સાથે લઈ અને પરત રવાના થઈ ગઈ છે. ત્યારે આગામી સમયમાં આ કેસમાં જે છે વધુ ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે. જી, આભાર અક્ષય જાણકારી આપવા માટે. જમીન કૌભાંડને લઈને આ તપાસ ચાલી રહી છે, જેમાં સોનું ચાંદી કબજે કરાયું હોવાની ચર્ચા છે. ઈડી અહીં તપાસ કરવા માટે પહોંચી છે અને તપાસ બાદ હજુ પણ ખુલાસા થઈ શકે છે. ખાસ કરીને જે સરકારી નિવાસસ્થાન છે ત્યાં કેટલી રકમ છુપાવવામાં આવી છે, શું ત્યાં સોના ચાંદીના ઘરેણાઓ પણ છુપાવવામાં આવ્યા છે તે પણ મળ્યા હોવાની ચર્ચા છે. સમાચાર સુરતથી. પાટીદાર સમાજની દીકરીના અપહરણનો મામલો 35 દિવસ બાદ પણ પત્તો ન લાગતા સમાજમાં રોષ. પાટીદાર સમાજે સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો. પોલીસે યોગ્ય કાર્યવાહી ન કર્યાનો આક્ષેપ. આરોપીની શોધખોળ ચાલુ હોવાનું પીઆઈએનું રટાણ. આરોપી શાતિર હોવાથી પકડમાં ન આવતો હોવાની કબૂલાત છે. પાટીદાર સમાજે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો કારણ કે સમાજની દીકરીનું અપહરણ થયું છે. 35 દિવસ બાદ પણ એ દીકરી વિશે કોઈ જ પત્તો નથી લાગ્યો અને હવે સમાજનો આ રોષ જેનો સામનો પોલીસ સ્ટેશનની બહાર પોલીસને કરવો પડ્યો. પોલીસે યોગ્ય કાર્યવાહી ન કર્યાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે કારણ કે 35 દિવસ સુધી એક વ્યક્તિ ન મળે, એક યુવતી ન મળે તો સ્વાભાવિક છે કે સમાજ રોષે ભરાય, તેના માતા પિતા રોષે ભરાય. પાટીદાર સમાજની આ દીકરી છે જેના અપહરણનો મામલો હવે પોલીસ સ્ટેશનમાં સમાજ લઈ ગયો છે અને સમાજનું કહેવું છે કે જ્યાં સુધી અમારી દીકરી નહીં મળે ત્યાં સુધી આ જ રીતે અમે વિરોધ કરતા રહીશું. બીજી તરફ આરોપીની શોધખોળ ચાલુ હોવાનું પીઆઈનું રટાણ. પીઆઈનું કહેવું છે કે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ, તપાસ અને શોધખોળ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી આરોપી નથી પકડાયો કારણ કે આરોપી ખૂબ જ શાતિર છે અને તે ભાગવામાં સફળ રહે છે. 35 દિવસ સુધી આ દીકરી નથી મળી અને કઈ હાલતમાં છે તેને લઈને આપ અંદાજ લગાવી શકો છો કે માતા પિતા પર શું વીતતી હશે. વડોદરાના વાઘોડિયામાં 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મ. સગીરા ઊંઘી રહી હતી ત્યારે જ અંધારાનો લાભ લઈને તેનું મોઢું દબાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું. નરાધમે ઉત્તરાયણ માટે દોરો રંગવા રાત્રિ રોકાણ કર્યું હતું. સગીરા ઉદાસ રહેતા ઘટનાનો ખુલાસો થયો, જે બાદ પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરી. પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક. શાપર નજીક વિરાવડ ગામમાં વાહનોમાં તોડફોડ કરાઈ. એક શખ્સ દ્વારા દુકાન બહાર વાહનમાં તોડફોડ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો. દુકાન બહાર પડેલા વાહનમાં શખ્સ દ્વારા બેફામ રીતે લાકડીઓ મારવામાં આવી રહી હોવાનું વિડીયોમાં દેખાય છે. કાલે રાત્રે તોડફોડ કરનાર શખ્સને અન્ય વ્યક્તિ સાથે માથાકૂટ થઈ હતી, જે બાદ ઉશ્કેરાયેલા શખ્સે વાહનમાં બેફામ રીતે તોડફોડ કરી એક્ટિવાને પણ પછાડ્યું હતું. અસામાજિક તત્વો રાજકોટમાં બેફામ બન્યા છે તેનો વધુ એક પુરાવો. આ વ્યક્તિને કોઈ સાથે માથાકૂટ થઈ અને બદલો લેવાની ભાવના ધરાવનાર આ વ્યક્તિ જે વાહન પર તૂટી પડે છે, તોડફોડ કરે છે. લુખાગીરી કરનારનું ક્યારે સરઘસ નીકળશે તે એક સવાલ છે. આ વ્યક્તિને કાયદાનો પાઠ ભણાવવો પડશે. આવા વ્યક્તિના કારણે જ અન્ય લોકો જે છે, અન્ય જે અસામાજિક તત્વો છે તેમને પણ વેગ મળે છે. અસામાજિક તત્વોને પોલીસ આખરે કેમ કડક કાર્યવાહી કરીને કાયદાનું પાઠ નથી શીખવતી? વાહનોમાં તોડફોડ કરનાર આ વ્યક્તિ, જેના વિશે એવું કહેવાઈ રહ્યું છે કે બદલાની ભાવનાથી ઉશ્કેરાઈને તેણે આ પ્રકારનું વર્તન કર્યું છે. દુકાનની અંદર પણ તોડફોડ કરી હોવાના સમાચાર છે. વાહનની અંદર પણ તોડફોડ કરી અને એક્ટિવા આમ તેમ પછાડતો પણ નજરે પડી રહ્યો છે. આસપાસ લોકોની હાજરી છે તેમ છતાં પણ કોઈ વ્યક્તિ અહીં સાહસ કરીને અને આ જે અસામાજિક તત્વ છે તેને રોકવાનો પ્રયત્ન નથી કરી રહ્યો, કારણ કે તેમને પણ ડર છે કે આ માથાભારે વ્યક્તિ એ લાકડી લઈને તેમની પર ન તૂટી પડે. પોલીસે ખરેખર અહીં કાર્યવાહી કરવાની જરૂર છે, જેથી આ જે યુવક છે તેને કાયદાનો ડર બેસે અને અન્ય જે નાગરિકો છે તે પણ આ ઘટના બાદ કંઈક શીખે. સમાચાર સુરતથી. લિંબાયતના યુવકની હત્યાનો મામલો. પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી. મિત્રની હત્યાનો બદલો લેવા ખૂની ખેલ ખેલાયો. યુવક પર ચપ્પુ વડે હુમલો કરાયો હતો. યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મિત્રની હત્યાનો બદલો લેવા માટે આ ખૂની ખેલ ખેલાયો હોવાની જાણકારી. આ ઘટનાક્રમમાં પોલીસે 6 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. તપાસ અત્યારે ચાલી રહી છે. કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે. કયા કારણોસર આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો તો તેને લઈને ખુલાસો થયો છે કે મિત્રની હત્યાનો બદલો લેવા માટે આ આરોપીઓએ આ વારદાતને અંજામ આપ્યો છે. એણે જે મર્ડર કરેલું હતું, આરોપી જે છે અત્યારે વિશાલ ગોરખ, એના મિત્રનું મર્ડર કરેલું હતું અને વિશાલ ગોરખના માતાને પણ જે તે સમયે એણે મારામારી કરેલ હતી. એ વાતની અદાવત રાખી અને વિશાલ ગોરખ વાગે ચપ્પુથી મરણ જનાર ઉપર હુમલો કર્યો હતો અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયું હતું. સુરત શહેરમાં નબીરા ફરી બેફામ બન્યા છે. પૂરપાટ આવતીકાલે અકસ્માત સર્જ્યો. વેસુ વીઆઈપી રોડ પર બેફામ કારનો કહેર. મહિન્દ્રા BE6 અને BMW સાથે સ્વિફ્ટ કારનો અકસ્માત. 150 થી વધુની સ્પીડે કાર હંકારી અકસ્માત સર્જ્યો. અકસ્માત એટલો ભયાનક હતો કે મનપાના 3 જેટલા લાઇટ પોલ પણ ઉખડી ગયા. સ્વિફ્ટ કારમાં બેઠેલી મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ. ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડાઈ. કાર ચાલક મંથન પટેલ આ પહેલા પણ અકસ્માત સર્જી ચૂક્યો હોવાની વાત સામે આવી છે. આ નબીરાના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો. 3 કાર જેમાં ભોગ બની છે. એક મહિલા જે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. કારની હાલત જુઓ, દયનીય હાલત કારની. 150 થી વધુની સ્પીડે કાર ચલાવનાર આ વ્યક્તિ, જેના કારણે જેની ક્ષણભરની મોજના કારણે અન્ય વ્યક્તિઓને ભોગવવાનો વારો આવ્યો છે. કોઈ વાહન ચાલક સારી રીતે વાહન હંકારતું હોય, પરંતુ આવા નબીરાઓના કારણે તેમને અકસ્માતનો ભોગ બનવું પડતું હોય છે. નશો કર્યાની ચર્ચા પણ ચાલી રહી છે અને બીજી તરફ બોટલો ગાયબ થઈ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. તો કઈ રીતે શું થયું? શું હતું ખાલી? તમે ક્યાંથી આવતા હતા? ગાડી કેટલી સ્પીડમાં નીકળી ગયો, ગાડીમાં શું કહો? એક્સિડન્ટ થઈ ગયો. રેસિંગ હતી કે રેસિંગ પેટ્રોલ નહીં હતું, સર. સીસીટીવી માં દેખાય છે ને રેસિંગ સીસીટીવી યુ કેન ચેક હે સીસીટીવી ચેક કરી શકો છો. રેસ નહીં કરતા. તો શું કરતા હતા? શું કર્યું? એ રસ્તા પરથી જતા હતા. તમારો ઘરનો રસ્તો છે. બે કાર વચ્ચે રેસિંગ નહીં ચલાવવાની. નહીં. સુરતના વેસુ વિસ્તારમાં રસ્તા પર 150ની સ્પીડે દોડતી 2 ગાડીઓ અકસ્માત કર્યો હતો, જેમાં BE6 ચલાવનાર મંથન પટેલની પોલીસે ધરપકડ કરી હતી. જોકે મંથન જોડે રેસ લગાવનાર BMWનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો, પણ BMWમાં બાજુમાં બેસેલ ઋષિકેશ પટેલની પોલીસે અટકાયત કરી છે. ઋષિકેશની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે સુરતના VIP રોડ ખાતે આવેલા આ બિલ્ડિંગમાં
જે BMW ચલાવનાર હતો તે યુવક અહીંયા રહે છે, જેને લઈને પોલીસ આ યુવકને શોધવા આવી હતી, પણ યુવક અત્યારે ઘરે નથી, જેને લઈને પોલીસ અહીંયાથી ખાલી હાથે પરત ફરી છે. ખાસ કરીને આ ઘટનામાં B6 ચલાવનાર મંથન પટેલની ધરપકડ કરવામાં આવી છે. BMWમાં બાજુમાં બેઠેલા ઋષિકેશની પણ ધરપકડ કરવામાં આવી છે, પણ BMW ચલાવનાર યુવક આ બિલ્ડિંગમાં રહેતો હતો. અમદાવાદ એરપોર્ટ પર ડીઆરઆઈની મોટી કાર્યવાહી. 8 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે મુસાફર ઝડપાયો. ડીઆરઆઈ દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરાઈ છે. વિદેશથી લઈને આવ્યા અને કોને આપવાના હતા તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ક્યાંથી અને કેવી રીતે લાવવામાં આવી આ ખેપ એ તપાસનો વિષય છે. પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. 8 કરોડનો આ હાઇબ્રિડ ગાંજો છે અને અમદાવાદ એરપોર્ટ સુધી આ વ્યક્તિ કઈ રીતે લાવ્યો તે પણ તપાસનો વિષય. ડીઆરઆઈએ મોટી કાર્યવાહી કરી છે. 8 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે. વિદેશથી લઈને આવ્યા છે અને કોને આપવાના હતા તેને લઈને પણ તપાસનો દોર ચાલી રહ્યો છે. શું ડ્રગ્સ માફિયાઓ, ડ્રગ પેડલર્સ તેની સાથે સીધી સંડોવણી છે કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે? અમદાવાદ એરપોર્ટ પર આ મોટી કાર્યવાહીના સમાચાર, જ્યાં 1-2 કરોડ નહીં પરંતુ 8 કરોડનો હાઇબ્રિડ ગાંજો આ મુસાફર પાસેથી ઝડપાયો છે. આખરે કઈ રીતે અમદાવાદ એરપોર્ટ લાવવામાં તેને સફળતા મળી? શું આ જ પ્રકારે તે ભૂતકાળમાં પણ ગાંજો લઈને આવ્યો છે કે પછી પહેલી વખત જ તે ગાંજો લાવ્યો છે તે એક સવાલ. સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના કસવાડી ગામની સીમમાં પોલીસે નવા વર્ષના પહેલા જ દિવસે માદક દ્રવ્યો સામે મોટી કાર્યવાહી કરી. 2 અલગ અલગ ખેતરોમાંથી તુવેર, કપાસ અને એરંડાના પાકની આડમાં કરવામાં આવેલા ગાંજાનું વિશાળ વાવેતર ઝડપાયું. એસઓજી અને ધજાડા પોલીસ દ્વારા કરવામાં આવેલા દરોડામાં કુલ 670 લીલા ગાંજાના છોડ મળી આવ્યા, જેનું વજન 3508 કિલો અને અંદાજે 17 કરોડ 54 લાખ રૂપિયાથી વધુની કિંમત થાય છે. આ મામલે 2 શખ્સોની ધરપકડ કરાઈ છે અને ગાંજાનું બિયારણ ક્યાંથી લાવવામાં આવ્યું, અગાઉ પણ વાવેતર થયું હતું કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે. જિલ્લામાં અત્યાર સુધીનું સૌથી મોટું ગાંજાનું વાવેતર ઝડપાતા જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસની ટીમને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી છે. જે પહેલો જે કેસ છે આમાં લગભગ 120 જે નગ યાની જે છોડ છે, આનો જે ટોટલ વજન છે वो 471 કિલો અને 800 ગ્રામ છે. આની કિંમત લગભગ 2 કરોડ 35 લાખ અને 90,000 ની આસપાસની આની કિંમત છે. જે ખેતર છે આને અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે. બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ 18 કરોડની આસપાસની આની જે કિંમત છે. તો પાકની આડમાં અહીં ગાંજાની ખેતી થતી હતી. નવા વર્ષના પહેલા જ દિવસે પોલીસે આ કાર્યવાહી કરી અને આ ખેડૂતને ઝડપી પાડ્યો છે. અત્યાર સુધીનો સૌથી મોટો આ કેસ જે પોલીસે ઉકેલી કાઢ્યો છે. કસવાડી ગામની સીમમાં આ ગાંજાના છોડ મળ્યા છે. ખેડૂતને લઈને એવી જાણકારી છે કે તેમની એક દીકરી જે માનસિક દિવ્યાંગ છે અને તેમની સારવાર માટે આ ખેડૂતને પૈસાની જરૂર હતી અને વારંવાર માવઠાના કારણે ખેતીમાં નુકસાન થતું હતું. પરિણામે આ ખેડૂત ગાંજાની ખેતી તરફ વળ્યા અને પૈસા કમાવાની આડમાં તેમણે ગાંજાની ખેતી શરૂ કરી. ઘરમાં પણ પૈસાની જરૂર હોવાથી આ ખેડૂતે ગાંજાની ખેતી કરી. આખરે એસઓજી અને ધજાડા પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં આ ખેડૂત ઝડપાઈ ગયા છે. 2 અલગ અલગ ખેતરમાં ગાંજાના છોડ મળ્યા છે. અંદાજે 17.54 કરોડની કિંમતનો આ ગાંજો જે જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ હવે હાઈટેક બની છે. ઘણા એવા પણ જિલ્લાઓ છે કે જ્યાં પોલીસે ડ્રોન મારફતે આ માફિયાઓ સુધી પહોંચવાની કાર્યવાહી કરી હોય. રખડતા ઢોરનો ત્રાસ એટલી હદે વધ્યો છે કે હવે ઢોર ઘરમાં ઘૂસી રહ્યા છે. નવસારી શહેરમાં રખડતા ઢોર શેરી મહોલ્લામાં નહીં, હવે ઘરોમાં પણ ઘૂસી રહ્યા છે. ગૌરીશંકર મહોલ્લામાં મોડી સાંજે આખલો અને ગાય પતરા ચાલના એક ઘરમાં ઘૂસી ગયા. ઘરમાં ગાય અને આખલો ઘૂસી જતા ઘરમાં નાસભાગ મચી ગઈ. ઢોર ઘરમાં ઘૂસી જતા ભયભીત થયેલો પરિવાર ઘરની બહાર નીકળી ગયો હતો. ગાય અને આખલાની મહા મહેનતે પરિવારે રખડતા ઢોરને કારણે પરિવાર ઘરથી બહાર નીકળી ગયો. મહાનગરપાલિકાની રખડતા ઢોર પકડવાની કામગીરી સામે લોકોમાં રોષ વ્યાપ્યો છે.
આખલો અને ગાય ઘરમાં ઘૂસ્યા તેના વિડીયો પણ પરિવારે ઉતાર્યા છે અને આ વિડીયો બાદ પ્રશાસન જાગે તેવી આશા છે. વારંવાર દાવા કરવામાં આવતા હોય છે કે ઢોર પકડ પાર્ટી કામગીરી કરી રહી છે, રખડતા ઢોર જે હવે રસ્તા પર નથી જોવા મળતા, પરંતુ હકીકત શું છે આ વિડીયો પરથી આપ અંદાજ લગાવી શકો છો. આ ગાય અને આખલો ઘરમાં જ ઘૂસી ગયા, પરિવારને બહાર જવાની નોબત આવી. મહા મહેનતે આ પરિવારે આ રખડતા ઢોરને બહાર કાઢવામાં સફળતા મેળવી. અત્યારે જે સ્થાનિકો છે, નાગરિકો છે, તે પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે ક્યાં છે પ્રશાસનની ટીમો, ક્યાં ઢોર પકડ પાર્ટી કામગીરી કરી રહી છે, કેમ જમીન પર એ કામગીરી નથી દેખાતી? શું માત્ર ને માત્ર કાગળ ભરવા માટે જ આ કામગીરી કરાઈ છે? આખલો અને ગાય ઘરની અંદર ઘૂસી ગયા અને ત્યારબાદ અહીં આરામ ફરમાવતા પણ નજરે પડ્યા. ઢોર ઘરમાં ઘૂસતા જ અફરાતફરી મચી ગઈ. પરિવારે બહાર જવાની નોબત આવી. પોતાનો જીવ બચાવવા માટે તેઓ બહાર દોડ્યા અને ત્યારબાદ અહીંના પરિવારના એ જ એક વ્યક્તિએ વિડીયો પણ બનાવ્યો જેથી સૌ કોઈ જાણી શકે કે આખરે શું સ્થિતિ છે નવસારીમાં. અત્યાર સુધી તમે બજારોમાં રખડતા ઢોરના કારણે જે સમસ્યાઓ સર્જાતી હતી તેની તસવીરો જોઈ હશે, પરંતુ હવે તો ઘરની અંદર પણ આ ઢોર ઘૂસ્યા છે. આખલો અને ગાય જેમણે આતંક મચાવ્યો અહીં, પહેલા ઘરની અંદર ઘૂસી ગયા અને ત્યારબાદ પરિવારને બહાર કાઢવામાં ખૂબ જ મહેનત પડી. રખડતા ઢોર જ્યારે ઘરની અંદર ઘૂસી જાય અને પરિવારને જ બહાર જવાની નોબત આવે તો આપ અંદાજ લગાવી શકો છો કે શું થતું હશે. અધિકારીઓ આખરે ક્યાં છે તે એક સવાલ છે, ઢોર પકડ પાર્ટીની કામગીરી ક્યાં છે તે એક સવાલ છે. દાવાઓ અને વાયદાઓ મોટા મોટા થતા હોય છે, પરંતુ નાગરિકોને દર વખતે સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. અનેક ફરિયાદો કરવામાં આવે તેમ છતાં પણ આ ઢોરનો પ્રશ્ન જે ઉકેલાતો નથી. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સમાચાર અરવલ્લીથી. મેઘરજ નજીક હિટ એન્ડ રનની ઘટના. અજાણ્યા વાહનની ટક્કરે એક વ્યક્તિનું મોત થયું. કુડોલ ઘાટા રોડ પર ઘટના બની. શણગાલથી કુડોલ તરફ જતા રોડ પર કુડોલ ઘાટા ગામની સીમમાં અકસ્માત સર્જાયો. અજાણ્યા વાહન ચાલકે પૂર ઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારતા કોલોન્દ્રા ગામના વ્યક્તિનું મોત નીપજ્યું. અકસ્માત બાદ વાહન ચાલક વાહન લઈને ફરાર થયો. ટીટોઈ પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે એક જ દિવસમાં અકસ્માતના 2 બનાવો બન્યા. એક જ દિવસમાં જુદા જુદા સમયે 2 અકસ્માત સર્જાયા. 2 બાઇક વચ્ચે ટક્કર બાદ 2 ટ્રક અને કારનો અકસ્માત સર્જાયો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. રોડ ક્રોસ કરતા સમયે આ અકસ્માત થયો. બંને દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મહેન્દ્રનગર ચોકડી પાસેની આ 2 ઘટનાઓ, એક જ સ્થળે કઈ રીતે અકસ્માત સર્જાયો તે આપ જુઓ. એક તરફ 2 બાઇક એકબીજા સાથે ટકરાઈ અને અકસ્માત થયો, બીજી તરફ 2 ટ્રક અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપના કારણે અકસ્માતોની સંખ્યા વધતી જઈ રહી છે અને રાજ્યમાં આવી જ અનેક ઘટનાઓ દરરોજ સામે આવી રહી છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. કોઈ એક વાહન ચાલકની ભૂલના કારણે અન્ય નાગરિકોને પણ સહન કરવું પડતું હોય છે. મહેન્દ્રનગર ચોકડી પાસે આ અકસ્માતની ઘટના બની, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. કઈ રીતે 2 બાઇકનો અકસ્માત સર્જાયો. રોડ ક્રોસ કરતા સમયે આ અકસ્માત સર્જાયો હતો. બીજી તરફ 2 ટ્રક અને એક કાર વચ્ચે કઈ રીતે અકસ્માત સર્જાયો તેના પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સુરતના ભાટેના વિસ્તારમાં અકસ્માત. મોપેડ સ્લીપ થતા યુવક યુવતી ટેમ્પો રિક્ષા સાથે અથડાયા. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ભાગ્યો. અન્ય એક મહિલા માંડ બચી. યુવક અને યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતનો વિડીયો વાયરલ થયો છે. સુરતથી આ સમાચાર, જ્યાં સીસીટીવી ફૂટેજમાં આખી ઘટના કેદ થઈ. કઈ રીતે યુવક યુવતી જેઓ અહીંથી પસાર થઈ રહ્યા હતા અને ગાડી કદાચ સ્લીપ થતા જ તેમનું સંતુલન તેમણે ગુમાવી દીધું અને ત્યારબાદ એક ટેમ્પો ચાલક જે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તેની સાથે ટક્કર થઈ. ભાઠેના વિસ્તારમાં આ અકસ્માતના લાઈવ દ્રશ્યો જે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. મોપેડ સ્લીપ થતા યુવક યુવતી ટેમ્પો રિક્ષા સાથે અથડાયા. જોકે આ દરમિયાન ટેમ્પો ચાલક ભાગી ગયો હતો. અન્ય એક મહિલા માંડ બચ્યા હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે.
દેશની પ્રથમ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027 થી દોડાવવામાં આવશે. પાલઘર જિલ્લામાં મહારાષ્ટ્રની પહેલી માઉન્ટેન ટનલ આશરે 1.5 કિલોમીટર લાંબી છે. આ માઉન્ટેન ટનલ વિરાર અને બોઈસર બુલેટ ટ્રેન સ્ટેશનો વચ્ચે સ્થિત છે. મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરની કુલ લંબાઈ 508 કિલોમીટર છે. તેમાંથી 27.4 કિલોમીટરનો ભાગ ટનલ સ્વરૂપે બનાવવામાં આવી રહ્યો છે, તો 21 કિલોમીટર અંડરગ્રાઉન્ડ ટનલ છે, જ્યારે 6.4 કિલોમીટર ટનલ જમીનની સપાટી પર બનાવવામાં આવી રહી છે. तो ये काम किस तरह से स्पीड से हो, 21 में कंस्ट्रक्शन चालू हुआ, अगस्त 2021 में कंस्ट्रक्शन चालू हुआ और 2027 में कमीशन हो जाएगा. विद इन 6 years कमीशन हो जाएगा. तो इतना बड़ा प्रोजेक्ट और इतने फास्ट पेस पे काम करना अपने आप में बहुत बड़ा चैलेंज है. સમાચાર સુરતથી માંડવી ધર્માંતરણ કૌભાંડમાં વધુ એક શિક્ષકની ધરપકડ કરાઈ છે. ધર્માંતરણ માટે આવતા ફંડનો હિસાબ રાખતો હોવાનો ઘટસ્ફોટ. રામજી ચૌધરીનો રહસ્ય સચિવ તરીકે ઓળખાતો કોનું ધર્માંતરણ કોની પાસે કરાવવું તેની જવાબદારી સંભાળતો. ખ્રિસ્તી કાર્યક્રમમાં રાકેશ વસાવાની મુખ્ય ભૂમિકા રહી. 20 લોકોના ધર્માંતરણ મુદ્દે રાકેશ વસાવાની સંડોવણી ખુલી. રાકેશ વસાવા 5 દિવસના રિમાન્ડ પર છે. માંડવી ધર્માંતરણ કૌભાંડમાં વધુ એક શિક્ષકની સંડોવણી ખુલી છે, તેની ધરપકડ કરાઈ છે. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, વધુ એક શિક્ષકની ધરપકડ કયા કારણોસર? ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના માંડવી તાલુકાની અંદર એક લગ્નની લાલચ આપીને ધર્માંતરણનો મામલો બહાર આવ્યો હતો. એ સમય દરમિયાન રામજી ચૌધરીની અટક કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા પોલીસ સામેલ કરી અને વધુ તપાસ હાથ ધરતા અન્ય અગાઉ પણ 2 શિક્ષકો ધર્માંતરના મામલે ઝડપાયા હતા અને પરિવાર વધુ તપાસ કરતા હજુ એક શિક્ષક રાકેશ વસાવા નામનો છે સ્કૂલની અંદર વોટ્સઅપ ગ્રુપ ચલાવી અને પોતે આ હિન્દુ અને એક પ્રલોભન આપીને લોકોને ભરમાવતો હતો. થોડી ભારી આદિવાસી પ્રજાને હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મનું ધર્માંતર કરાવતા હોવાના મામલે વોટ્સઅપ ગ્રુપ અને સ્કૂલની અંદરથી બહાર આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ રાકેશ વસાવા શિક્ષક સહિત અગાઉ પણ ઝડપાયેલા શિક્ષકોને પણ સસ્પેન્ડ કર્યા હતા અને આજરોજ જે ઝડપાયેલા રાકેશ વસાવા છે એની હાલ વધુ પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કે હજુ આ જે ધર્માંતરના મામલે હજુ કેટલા લોકોની સંડોવણી છે. જિલ્લા પોલીસ દ્વારાના માર્ગદર્શન અંતર્ગત ડેપ્યુટી અધિકારી તપાસ કરી રહ્યા છે. આભાર કેતન, જાણકારી આપવા માટે. વડોદરામાં યુવતીએ તેના જ મંગેતરની ગળું દબાવીને હત્યા કરી. વડોદરાની રેલવે કોલોનીમાં પ્રેમ સંબંધનો કરુણ અંત. 29 ડિસેમ્બરે સચિન રાઠવાનું સંદિગ્ધ રીતે મોત થયું હતું. યુવતી પર મંગેતરની હત્યાનો આરોપ લાગ્યો હતો. યુવક સગાઈ બાદ યુવતી સાથે રહેવા આવી ગયો હતો. મંગેતરના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રેમિકાની પૂછપરછ કરતા હત્યાની કબૂલાત કરી. પીએમ રિપોર્ટ આવતા યુવકને ગળે ફાંસો આપી હત્યા કર્યાનો ખુલાસો થયો. પોલીસે હત્યાનું સાચું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં ચકચારી ઘટના, જ્યાં યુવતીએ તેના જ મંગેતરની હત્યા કરી દીધી. 29 ડિસેમ્બરે શંકાસ્પદ રીતે તેનું મોત થયું હતું. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, શું ઘટનાક્રમ? બિલકુલ, જો સમગ્ર મામલાની વાત કરીએ તો 23 વર્ષીય સચિન રાઠવાનું 29 ડિસેમ્બરે જ્યારે મોત થયું હતું ત્યારે તેના જે પરિવારના સભ્યો છે તેમને શરૂઆતથી શંકા હતી કે તેમના ઘરના દીકરાનું સાથે કંઈક અજુગતું થયું છે, જેથી તેમને પોલીસ સમક્ષ શંકા વ્યક્ત કરી હતી અને પોલીસ દ્વારા જે મૃતદેહ છે તેનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળે ટૂંપો દઈને હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો હતો. ત્યારબાદથી પોલીસ જે છે તે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરી રહી હતી. એમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. 23 વર્ષીય સચિન રાઠવા જે છે તેની જે પ્રેમિકા છે તેના દ્વારા હત્યા જે છે તે કરી દેવામાં આવી છે. શરૂઆતમાં એ યુવતી જે છે તે પોલીસને ગોળ ગોળ ફેરવતી હતી, પરંતુ પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા તેને પોતાનો ગુનો જે છે તે કબૂલ કર્યો છે. કયા કારણોસર હત્યા કરવામાં આવી છે તમામ પાસાની ચકાસણી જે છે તે અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને જે યુવતી છે તેની પૂછપરછ પણ પોલીસ જે છે તે કરી રહી છે. હાર્દિક, કયા કારણોસર આ યુવતીએ આ પ્રકારની ઘટનાને, આ પ્રકારની વારદાતને અંજામ આપ્યો છે તે વિશે કોઈ ખુલાસો?
પાસાઓની ચકાસણી કરવાની હજુ બાકી છે. એ જ જે પોલીસ છે તે તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે યુવક સૂતો હતો, દરમિયાન તેનું ગળું દબાવીને તેની હત્યા જે છે તે કરી દેવામાં આવી છે. પરંતુ કયા કારણોસર હત્યા કરવામાં આવી, એવી તો શું મજબૂરી રહી હશે કે એવું તો શું કારણ રહ્યું હશે કે એક યુવતી દ્વારા તેના જ મંગેતરની હત્યા કરવામાં આવી, એ તમામ પાસાઓની ચકાસણી જે છે તે અત્યારે પોલીસ કરી રહી છે. અને પોલીસ દ્વારા અત્યારે જે સાક્ષીઓ હોય અથવા તો અડોશપડોશના લોકો હોય તેમના પર નિવેદન લેવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી રહી છે. અને યુવતી સાથે અન્ય કોઈ સાબિત છે કે કેમ તે દિશામાં પણ પોલીસ જે છે તે તપાસ કરી રહી છે. આભાર હાર્દિક જાણકારી આપવા માટે. રાજસ્થાનમાં ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો. જોધપુરના ઓસિયામાં અકસ્માત સર્જાયો. કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો. વડોદરામાં એક જ પરિવારના 6 સભ્યો ઘાયલ થયા છે. કાર ડિવાઈડર સાથે અથડાતા જ અકસ્માત સર્જાયો હતો, જેના કારણે એક જ પરિવારના 6 સભ્યો ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.